હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 વિષય હશે કોમ્પ્યુટર, જેની અંદર પાઠ નંબર 8 કેલ્સીમાં આલેખની રચના। મિત્રો સંપૂર્ણ એમસીક્યુઝનું સોલ્યુશન જોવાના છીએ। તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો। તમને અહીં તમામ વિષયના બધા સોલ્યુશન પણ મળી રહેશે। પ્રશ્ન 9, નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો। જેની અંદર પહેલો વિકલ્પ છે આલેખ છાપવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ વપરાય છે? ઓપ્શન સી ફાઇલ પ્રિન્ટ। 2, નીચે કેલ્સીમાં બનાવેલા આલેખમાં કેટલા અક્ષ હોઈ શકે? ઓપ્શન બી 3। ત્યારબાદ 3, કેલ્સીમાં 3D શાબ્દિક લખાણ દાખલ કરવા નીચેમાંથી શું વપરાય છે? ઓપ્શન એ ફોન્ટ વર્ક। 4, આલેખને જોડવા માટે નીચેનામાંથી શું વપરાય છે? ઓપ્શન બી હાઇપરલિંક। 5, નીચેનામાંથી કયો વિકલ્પ આલેખનો પ્રિવ્યૂ દેખાડે છે? ઓપ્શન બી ઇમેજ પ્રિવ્યૂ। છઠ્ઠા નંબરે જોઈએ, ડેટા વિસ્તરણમાં ઊભી હરોળ અથવા આડી હરોળને અચળ બનાવવા માટે નિરપેક્ષ બનાવવા માટે કયું ચિહ્ન વપરાય છે? ઓપ્શન એ। 7, નીચેમાંથી શેની સાથે કેલ્સી આપણને આલેખને જોડી શકાય છે? તો કે આપેલ તમામ હયાત દસ્તાવેજ સાથે, નવા દસ્તાવેજ સાથે અને વેબ પેજ સાથે। આ હતા સંપૂર્ણ એમસીક્યુઝનું સોલ્યુશન। હવે આગળના પાઠના એમસીક્યુ અને અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશન ઉપરાંત વોટ્સએપ ટેલિગ્રામની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે।